એક ભાઈ ગુજરી ગયા, છોકરાને કીધું મારો હરાજ જે કરો ને એ ખીર દૂધમાં ન કરતા. સમજી ગયા ને? દૂધ વગેરે શેમાં કરો તો? અરે સોરે બોલો ચા બનાવતો હતો પાછી પી દે, હજી કડક બનાવ તો પાછી ડબલ ખાંડ ને પાછી ડબલ ભૂકી નાખીને પાછી લ્યો, નહીં હજી કડક બનાવ. ઓલો કે હવે દૂધ નાખું દારૂ નાખું. વ્યસનથી આઘું રહેવું. પણ કોઈ પીતું હોય તો અમુક ભમરા જો કે આપણે ગુજરાતમાં તો કોઈ પીતું જ નથી. હા, પણ દારૂબંધી છે યાર આ દેશમાં, રાજ્યમાં આપણા. હા, ગાંધીનો ગુજરાત છે. અને એમાંય કંઈક હશે ને. હું કોઈ દી કોઈ પીવાવાળાને ધૂણવાવાળાને બાપુ મેં કોઈ દી મારી જિંદગીમાં ટીકા નથી કરી. તો મેં લાઈવ રજૂ કર્યું હોય એનો અર્થ એ નથી કોઈને ટીકા કરું છું. હું શું કામ ટીકા કરું? જે વસ્તુ હું નથી કરતો, એનો અનુભવ નથી, એની ટીકા કરવાનો મારો કોઈ અધિકાર નથી. એમાં કાંઈક હશે તો જ આખી દુનિયા બાપુ પીતી હશે ને, ગુજરાત સિવાય. હા, ગુજરાતમાં એકમાં જ બંધી છે ને, બાકી તો આખા વિશ્વમાં ખુલ્લું છે. હા, બધા એમાં કંઈક હશે તો જ. અને સમુદ્ર મંથન માલી નીકળેલું છે કે આપણા બાપનો તો માલ છે નહીં. હા, 14 રત્નમાંનું એક રતન છે. હા, પણ ક્યારે પીવું, કેટલું પીવું, કેમ પીવું, હું કામ પીવું, કોને હારે પીવું, કઈ કંપનીનું પીવું, આ બધું ભાન હોય ને એને પીવું. પણ ડોલરિયા છે વેયાવો જે હોય વેયાવો એને 11 લાખ ને થાંભલે સડી જવું જા ને એ ક્યારે ત્રણેય તાર પકડી લેવાય એટલે તરત પ્રોગ્રામ એનો પૂરો થઈ જાય. પછી એની મેં ભાગવત કરો તો એ સદગતિ મળે નહીં. ધંધુકારીને મળે તાન મળે.